આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના પ્રથમ પાને માલેગાંવ ધડાકા કેસના સમાચાર છે. સાધ્વી પ્રજ્ઞા સહિત 7 મુક્ત. ભગવા આતંકના આરોપ જૂઠા સાબિત. 17 વર્ષે એનઆઈએ વિશેષ અદાલતનો ચુકાદો. આરોપ સાબિત થયા નથી. શંકાનો લાભ મળવો જોઈએ. પીડિતોના વકીલ અંસારીએ કહ્યું, અમે હાઈકોર્ટમાં પડકારશું. કચ્છ મિત્રના અન્ય એક સમાચાર છે. કચ્છ મિત્રના કલા ઉત્સવમાં ભાગ લેવા કારીગરો ઉમટ્યા. કચ્છના ગામો ગામથી 43 કલાકારે કૃતિઓ રજૂ કરી. 4 ઓગસ્ટે પસંદગીનો બીજો રાઉન્ડ. કચ્છ મિત્રના વધુ એક સમાચાર છે. ગાંધીધામમાં ચલણી સિક્કા અને નાની નોટોની અછત. વેપાર અવરોધક પરિબળ બન્યું હોવાની રાવ. ગાંધીધામ ચેમ્બરની સિક્કા મેળા યોજવા બેંકોને કરાઈ અપીલ. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર વાહન વ્યવહારના સુવિધાના સમાચારમાં 7મી જુલાઈથી 17મી ઓગસ્ટ સુધી તહેવારોમાં એસટીની વધારાની બસો દોડશે. 51 સીટવાળી ગ્રુપ બુકિંગની પણ વ્યવસ્થા. ભુજ વિભાગના ભુજ, મુન્દ્રા અને માંડવી ડેપો દ્વારા આયોજન. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક સમાચારમાં ઉદ્ઘાટનના 9 મહિના બાદ પણ ભુજ નલિયા રૂટમાં પેસેન્જર ટ્રેન ન દોડી. રેલવે કહે છે ઇલેક્ટ્રિફિકેશન બાકી. 15 વર્ષે સુવિધા મળી છતાં સરહદી વિસ્તારના પ્રવાસીઓને રેલની સેવા આપવામાં હજુ પણ વિલંબ. માલગાડીઓ નિયમિત પસાર થાય છે પણ મુંબઈ કે દિલ્હીની પ્રવાસી ટ્રેન લંબાવવામાં નિરસ્તા. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે. ભારતના એક સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ. વરસાદના વિઘ્નવાળો પ્રથમ દિવસ. બીજા સેશનમાં ડ્રિક્સન સુધી ભારતનો સ્કોર 85-3. ટીમ ઇન્ડિયાએ પોતાનો 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ગિલની સિદ્ધિ જોઈએ તો એક સિરીઝમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન. અશક્ય પણ શક્ય. ટીમ ઇન્ડિયાએ સતત 15મી વખત ટોસ ગુમાવ્યો. વધુ એક સમાચારમાં નીટ યુજીની નોંધણીમાં 3 ઓગસ્ટ સુધી લોકિંગ થશે. દિવ્યાંગજન વિદ્યાર્થીઓને સમયસર પ્રમાણપત્ર ન મળવાને કારણે સમયપત્રક બદલાયું છે. હવે નોંધણી અને પસંદગી અથવા લોકિંગ માટે છેલ્લી તારીખ 3 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં આજના સમાચાર છે કે પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોની સંખ્યા માત્ર 3.79%. કચ્છ ખાસ ભરતીમાં મેરિટમાં પાછળનો ક્રમ અને નવા તાલીમાર્થીઓને પરીક્ષા આપવાની તક જ નથી મળી. ઘરના છોકરા ઘંટી ચાટે કહેવત લાગુ પડે તેવી સ્થિતિ. ગુજરાત સમાચારમાં અંદરના પાને સમાચાર છે કે કંડલામાં ભારતનો પ્રથમ 1 મેગાવોટ ક્ષમતાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ. ઉત્પાદન ક્ષમતા અપગ્રેડ કરીને 10 મેગાવોટ સુધી લઈ જવાશે. મેક ઇન ઇન્ડિયા પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન કરાશે. ગુજરાત સમાચારના અંતિમ પાને સમાચાર છે કે 5 વર્ષમાં ફેફસાના કેન્સરના 55% દર્દી વધ્યા. 80% પુરુષ દર્દી. વિશ્વ ફેફસા કેન્સર દિવસ. જાગૃતિના અભાવે 40%થી વધુ દર્દી સમયસર નથી આવતા, જેના કારણે મુશ્કેલી વધી જાય છે. ગુજરાતમાં 5 વર્ષમાં 4300થી વધુ કેસ નોંધાયા. હું પરમ મકવાણા. સંદેશના ત્રીજા પાને સમાચાર છે. ભુજમાં શાળા કોલેજોના વાહનોનું ચેકિંગ. 47 કેસમાં ₹1,35,000નો દંડ વસૂલાયો. પોલીસ દ્વારા 3 વાહનોને MV એક્ટ 207 હેઠળ ડિટેન કરાયા. જિલ્લા મથકમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી.
સંદેશના અંદરના પાને એક સમાચાર છે. પાકનું વાવેતર કરી નાખ્યા બાદ કચ્છમાં વરસાદે હાથ તાળી આપતા ખેડૂતોની હાલત કફોડી બની. આગામી પખવાડિયામાં વરસાદ નહીં પડે તો મોટું નુકસાન વેઠવું પડે તેવી વકી. મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોનું પ્રમાણ વધ્યું, પણ વરસાદના લાંબા વિરામથી મૂંઝવણ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. રાપર તાલુકાના બેલા નજીક 3.3ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી. કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો અવિરત જારી રહેતા ચિંતા. જિલ્લામાં 3 દિવસમાં ભૂકંપના 3થી વધુની તીવ્રતાના 4 આંચકા નોંધાયા. એક ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ. આ દિવસ પર્વતારોહકોની હિંમત, કૌશલ્ય અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરવાનો દિવસ છે. આ દિવસ ખાસ કરીને 1898ના રોજ ગ્રાન્ડ ટેટોનના પ્રથમ સફળ ચઢાણ અને 2015માં તે જ તારીખે બોબી મેથ્યુઝ અને જોશ મેડિગન દ્વારા એડિરોન્ડેકના 46 શિખરો પૂર્ણ થવાની યાદમાં ઉજવવામાં આવે છે. પર્વતારોહણ, પર્વત પર આરોહણ કરવાની પ્રવૃત્તિ. પર્વતારોહણનું નામ સાંભળતા જ દ્રષ્ટિ સમક્ષ નગાધિરાજ હિમાલય ખડો થાય છે. હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. ભારતે ઘણા પ્રેરણાદાયી પર્વતારોહકો ઉત્પન્ન કર્યા છે. પર્વતારોહણ રમતોમાં રાજા છે. ત્યાં કોઈ સ્પર્ધા હોતી નથી. અન્ય રમતોની જેમ આરોહકનું કૌશલ્ય જોઈને ત્યાં તાળીઓથી વધાવનારું કોઈ હોતું નથી. છતાં મેદાનની તમામ સુખ સગવડો તજીને યુવાનો પર્વતારોહણ અંગેની વિકટ પરિસ્થિતિનો ખ્યાલ હોવા છતાં એ માટે જાય છે. આ દિવસ ફક્ત એક કેલેન્ડરની તારીખ કરતાં વધુ છે. તે માનવ ઈચ્છા શક્તિ, પ્રકૃતિની સુંદરતા અને શોધખોળના આનંદનો ઉત્સવ છે. આવો, આ દિવસનો ઉપયોગ સાહસની ભાવનાને ફરીથી શોધવા, પ્રકૃતિ પ્રત્યેના આપણા પ્રેમને પોષવા અને આગામી પેઢીના પર્વતારોહકોને પ્રેરણા આપવા માટે કરીએ. હું મોનિકા જોશી, હેવરની સમગ્ર ટીમ તથા આકાશવાણી પરિવાર તરફથી બધા જ પર્વતારોહકોને અભિનંદન પાઠવું છું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર